ઝૂંપડી બાપુ ભજન પાકે અને 14 બ્રહ્માંડના અધિપતિને અહીંયા ધક્કો થાય અને અહીંયા આવી અને હરિહરની લાઈનમાં બેઠો હોય અને જલિયાણ એમ કે હરિહર કરો બાપુ અને એક સાધુ હરિહર ન કરે. જલા બાપા અહીંયા જઈને એમ કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એ કે ભાઈ તું મને કઈક દક્ષિણામાં દેવાનો હોય તો હરિહર કરું. જો એક સાધુનો એક હિસાબ હોય, એક લખી લેજો. તમે સાધુનો ઘરે રોટલો જમાડો ને પછી 5ની નોટે આપજો તો તમારું પૂરું ગણાય. આ ઈ સાધુના નિયમો છે બાપુ. જલા બાપાએ કીધું કે ભાઈ બાપુ જે મને મળશે આપી. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપા વિચાર કરે કે ભાઈ આ પૈસા નથી લેવાતા, બાવાને શું જોવે છે? તો કે બાપુ આશ્રમની અંદર હોય માગજો, બહારથી કાંઈ માગો તો એ તો હું ન આપી શકું. તો કે તારા આશ્રમમાં છે કે બાપુ તું જમી લ્યો, મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન ન આપવાનું આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ સુરાની જતી છે, સુરાની ધરતી છે, જતી સતીનો દેશ છે. અને બાપુ વચન માંગવાનું ન હોય, તમે એમ કહો કે જલિયાણ તારું માથું જોઈ અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, મળી જાય, મોજ કરો. અને ઈ સાધુડો જમે અને પેટ પૂજાની લાઈન થાય અને ઈ બાપુ આવે અને બાપુ જલિયાણ હાથ જોડીને એમ કહેતો કે બાપુ શું જોઈ છે બોલો. સાધુના વેશમાં ભગવાન મીડો ધ્રુજવા બૈરું માગવું, પણ કેમ માગવું?